પછી આપણા છોકરાઓ આપણા કાકો ને એમ કહેવાય. એટલે આ ભૂપતજી તો પછી હરી વાત હતા. ભૂપતજી તમને શું વાત કરું, હમણાં છોકરા મને એક વિડીયો બતાવ્યો ને પેલું હરી પેલી વાત કરજી 2125 હાલ ડીલરના વિડીયો લઈને આવ્યો હતો. હા લ્યા એવી વાત કરીએ છે, મસ્ત વાત આવી. એટલે એમાંથી તમારી વાતો થોડી સારી હવે એવું થઈ જાય ને બતાવી દે સરવણ વાત આ ભારત જોઈ લે હાલ. હા લે લાઈ હે હરીભાઈ, હા આ સમય કેટલો ઝડપી જાય છે નહીં? વાત સાચી છે. એક દાડાના સમય હોય કે તમારા બા બેહી રહેતા અને આજ આપણે બેઠા છો. હું તો વાત સાચી ખોટી? હાસુ હાસુ હાસી વાત છે. કેટલા જણા હોય ભેગા થઈને બેસતા નહીં? ભૂપતજી, હા જો મારા મોઢેથી હું એમ નહીં કહેતો કે મારું ઘર સારું. સાચી. હા ઈયની કાપટી કોઈ કરતું હવે વાત કરી હરીભાઈ ઓવલવ રહી ગયો. ઈયની કાપટી આજે કોઈ કરનાર. એક બાવામાં જોડો પેલું હરીભાઈ આવે ને એના માટે કટાઈ લ્યો પાછો. ખોટું મગજમાં રાખવું એના. મારા ઘર કોઈ બેહવા ના આવે ને તો મને ના ગમે. હે હરીભાઈ, હા આ સમય કેટલો ઝડપી જાય છે નહીં? વાત સાચી છે. એક દાડાના સમય હોય કે તમારા કાકો આખું ટોળું લઈને બેસી રહેતા. ખરું ખોટું? સાચું સાચું. અને આજે આપણે બેસી રહ્યા છે. તાણે આપણે બધા ચોકમાં રમતા બધાને જોન લીધા જેવું છે. સાચી વાત છે. જો મારા ઘેર બધું છે ભૂપતજી. કેવું તું લે એવું તો મને ખબર જ અમને ગભરાટ આવો ના રે તો તાર બાએ તારો વિશ્વાસ નહીં કરે. ગભરાટ મેલી બાના ભાજી ને તારનું હરીભાઈ આજે મને રસવાડી યાદ છે. હું કઈ ગભરાટ નહીં મેલતો. અને આ વાતનો અત્યારના છોકરાને બધા જોઈ લીધા જેવું છે. પણ મા બાપ કેવા દે ને કે આમ જતું હે. બસ તું આવી લઈ હારી વાત તું લઈને આવજો બરાબર. આવે ને લાકડાનો પછી કહેજે બેસી પહેલી વાત આવી લાવજો. બધી ખરેખર અત્યારે વિડીયો જોઈ રહ્યા છે જીવન પછી આખું મન મૂકી જો 2125 બધી દુનિયા સમાપ્ત થઈ જાય ના. 2125 આપણે એક હશે નહીં કે કોઈ કાયદા છે, ઘર છે, ગાડી છે, બધું છે બરાબર. પણ મા બાપ વગર કોઈ નહીં. કોઈ નહીં હરીભાઈ, કોઈ નહીં. અમને હાર્યું ઘર કાતરાબા વગર ઊંધું લાગે છે. મને કઈડવા આવે છે લે ઘર. વાત સાચી છે. ફૂમતાઈ ફૂમતાઈ શું બોલ્યા? એ ફૂમતાઈ ફૂમતાઈ એ ફૂમતા કાકા તમને શું થયું લ્યા? એ મને બા યાદ આયા છે. તમને કોણ યાદ આવ્યું? તે ત્રય પેલા ફાઇનલ તો કરવા ગયો. એ જોવાય કે વાત એવી ચાલુ છે એટલે મારા બા તો હારા હતા. બધું હરીના દારો હતો ને મારા બચ્ચા હારા હતા. તો યાદ કરું તો એની સોડા વાપરો પૈસા ના હાલતા હાલે વાપરે નહીં. એવી જ કહેવાનું પણ તો એવી યાદ આવે છે. એના હોત તો આજ મને શાંતિ વધી. પેલા પાણી પણ કો તો ખરા લ્યા. હવે રેગડી બંધ કરો અને બોલો. મારા બા તો હારા હતા. એ તમે એવું કહો છો બાપડા? તો પછી શું કરવા રોવો છો તા? ખરેખર રૂપિયો વાપરવા માંગતો નહીં. તમે થાક મેલતા અને ગાડી મેલતા.
હવે દાદુ કેવડાવી છો ને યાર તો તમે કર્યા છે કે મારી વાત નહીં હેડવા દેતા યાર હું એક કોઈ બાદ જતો ને પાછો મને છો દારૂના અડ્ડે એવું નહીં. આખી જિંદગી મને હેરાન કરો થઈ ગયો ને બીજું કોઈ કર્યું નહીં. તમે હારું નહીં બની રાખ્યું. ગઈ થઈ ને તમારે એ રૂપિયો આલે તો તમે ડાયરી ચોકન પોકતા હતા દારૂના ઇજ્જત રાખી હોય ને ગમ રાખી હોય વાત સાચી છે. તેમાં તો હાલ ગામના ડેલિકેટ તમે છો. એમ નહીં ચાલે એટલું આપણું સારું હેડો ફૂમતી હા તમે ઇજ્જત કમાણા છો ને આબરૂ કમાણા છો ને કાલે સવારે 9 વાગે આપણા ગામમાંથી ગમે ત્યાં ઘેરથી તમે 1 લાખ રૂપિયા લાઈન બતાવો જાતો જ નહીં કોઈના ઘેર કોઈ ઘેર જાતા નહીં આબરૂ એને ઘેર હેડીએ. આવો બસ આવો બસ. એટલે મારો બા કોઈ મિલતા જ નહીં જ્યાં શું કરું બા તો અમારા કોઈ મિલતા નહીં ગયા અમારા બા જોડે કશું નતું પણ અમે તો મજૂરી કરી બધું ભેગું કર્યું છે માર તો રખવા હતો લે નવરો બીજું કોઈ નથી એટલે તમારા નામનો રખવા હતો લ્યા વાત સાચી છે. બંધ થઈ જાઓ હવે ખેગારથી જોઈન થાય. ખેગારે કીધું કે અમે ખરા કરી તમે ખરા કરી નહીં પણ પેલા 21 ને થોડું ઇમોશનલ થઈ જવું પડે થોડું બહુ ફેર ઇમોશનલ થઈ જાય પણ આ ફેરથી પછી ઘર કરી આ થઈ ગયા, આ વાત હતા એમ જેમ. ના ના ખેગારને ઉંકારો ધરાવવાનો. તે ઘર કર્યું ને એટલે કે હોય મતો જબ્બર ઘર કર્યું. એટલું તો મારવા જવાનું. મારી કે તે ઘર કર્યું ને હોય નહીં દેખાતું આપડે તો કેવું ઘર છે. 10 લાખ ખર્ચા હતો. ના ના રિયલી બધા વિચારમાં પડી દો ને એમાં મજા આવશે. થોડું થોડું લગીને હળવેળી છેલ્લે હળવેળી વાતો કરી અને હું કટ પાડી દેવાનો છે. હા મેન મોણ સૌથી વધારે દુખી થતો હોય ને તો બળતરામાં કોકનું હારું જોઈને 10 વાર તો તમે બીજાનું હારું જોઈને બળતરા કરી. ઊંઝો તો અને મગજ એવું વિચારણ પહેરી ગયું ને તે ખરેખર એવું થઈ ગયું કે આપણે મરવાનું છે તે આછી રાત ઊંઘ ના આવી બોલો એ બધું તો બરાબર છે તમે લીલે લાકડા ચોથી લાયા કેજો મને હા ગમે એથી લાયા તાપવાનું કરો હળક કે નહીં યાર આટલા જ હળગી છે પછી ધૂળો કરી છે એ તો થાય તાન ધૂળો બાસ્કુ તોથી લાયા તમારી એથી અમારી એથી એમ ઓવે એટલે આનો વાઘ છે. બરોબર વાગા થોડી વાતમાં પૂછવાનું થઈ ગયું. કેમ હું તો હાથે કરીને બાસ્કુ નહીં કહેતો હાલ અમે તો ચોથી લાકડા હોય તો ખબર હતી કે બાસ્કુજી લેવા જતા લાકડા કના હરીભાઈ તો ખબર હતી ને હોય પણ ડાયરેક્ટ કહેવાય ને કે બાસ્કુજી તમે ઈકનથી લાયા ટોપિક બરોબર હતો આ તો અમે યાર ક્યાંથી લઈને આવતા હોય ને લાકડા. અમાર તો બાગુભાઈ ડાયરેક્ટ ના કહેવાય એ તો બરોબર હતા. અમાર બરોબર જ હતું મને એવું માઇન્ડ બ્લોઈંગ હતું આરી. સ્ટાર્ટ હરીજી મારે એક દાડો એવું થયું હતું રાતના ઊંઝો તો અને મગજ એવું વિચારે સડી ગયું ને તે ઊંઘ જ ના આવી ખરેખર જીવન જીવવા પરથી વાત પેલી કપાઈ ગઈ. સ્ટાર્ટ હરીજી મારે એક દાડો એવું થયું હતું રાતના ઊંઝો તો અને મગજ એવું વિચારે સડી ગયું ને કે જીવનમાં કોઈ લેવાનું નહીં બધાને એક દાડો મરી જવાનું છે ગમે એટલી હાય હાય કરો તોય મરી જવાના છો એ આખી રાત મસ્ત ખાઈ દીધું બરાબર ચલો આટલું કહે તો ચાલજો આખી રાત ઊંઘ ના આવી એટલા સુધી કહેવા દેજો સ્ટાર્ટ હરીજી મારે એક દાડો એવું થયું હતું રાતના ઊંઝો તો અને મગજ એવું વિચારે સડી ગયું ને આપો તમે અરે પાછા લેવા હોય તો લઈ જો અભા જોડે દાદાગીરી કરી છે. અરે કોઈ દાદાગીરી નહીં કરી અને વધારે કર્યા છે માફી માંગવી છે મારી. અરે એ તો આની માફી માંગવાની વળી હારું પટ્યું શાંત. યાદરા પાછા લઈ દો એટલે તમને આખા વાહમાં ઓયનું ઘર મળ્યું ઓયના લાકડા મળ્યા તમારા ઘેર નતા જઈ ગયા અરે માર ઘેર નહીં યાદરો તો ભલાથી મારા ઘેર જવું તું યાર આ રસ્તામાં તો હું કહો છો કે દારૂડિયાનું નામ લેવાનું નહીં અને મને કોઈ કહેવાનું નહીં તો પછી દારૂડિયાના લાકડા કેમ લાયા તમે? ભાઈ અમને નહીં ખબર યાર મારા કાકાની છોકરીને જઈને કહું છું મને નહીં ખબર કે તમારા લાકડા છે ને કે એક લાકડી ના હળગાવે લાકડા લાયા શું થઈ ગયું અરે ભાઈ હું તમને બોલ્યો કશું બસ સોરી ખેગારજી સોરી. એટલે બૂટમાં અગારા બેહી ગયા હતા અલા મુકો ગરમ પાણી છે રેડિયો કરું છું યાર
હવે ખબર પડી કે આ તો એગાર આતા મોય ઘૂમતે સોરી છાડી ગયો જુઓ. અને તારી તો માફી નહીં માંગુ અને હવે પછી છે ને અભાને કે મને હોમો ના પડતો ના કે મોઢામાં દોત નહીં રાખવું હવે તારા યાત્રા લાયો છે ને એટલે કોઈ બોલતો નહીં નહીં યાર ખબર નહીં પડતી આ હેજી વેજી બધા પલાળ્યા આ હોય બૂટમાં બાપડો ને આગળ બેસી ગયા પગ બળી ગયા હોય એના પણ મને તો ખબર હતી ચેડચેડે આવશી ખબર રાખવી પડે તાણી બોલવાના તમે ઓછા નહીં, દોઢાઈના ભરેલા જ છો તમને કહું હું. બોલતે નહીં આવડ્યું હોય તમને. પણ હાલે હું ચો દોઢું બોલ્યો તો કીધું યાત્રા તમારા પાસે લઈ દો અમે તારી સડી છે 2 દાડાથી બોધો પડ્યો તો. વાતની એક વાત વાઘુજીના એ એન ચીજ નો લાવવાનો ખબર છે દેતવા ફેરથી હળગાવાનું કે હે કે દેતવા હળગાવજો ઠંડી બરોબર ની કીધું કે છે ઓભળો મારી વાત આજ પછી આ જગ્યા પર દેતવા નહીં હળગે કારણ કે આ દેતવા હળગ્યો ને એમાં હું ધરાઈ રહ્યો એટલે તમે તાર સુખ શાંતિ ઘેર જઈને હળગાવો. આજ જે હરજ્યું છે ને હા એમાં આપે હરજ્યું છે હા અને આગળ વધારે હળગશે ને તો એનું મતલબ એની બીક લાગે લાગે ડાયરેક્ટ તમારે હળગાવું હોય ને તો તમારે ઘેર જઈને હળગાવો તો હોવ ઘેર એ રીતના એન્ડ લાવજો સારું. પલળી ગયા છો. Ready.